એના પછીનો પ્રશ્ન હતો કે ભારતીય બંધારણની પ્રસ્તાવમાં અત્યાર સુધીમાં કેટલી વાર સુધારો કરવામાં આવ્યો છે? ભારતીય બંધારણની પ્રસ્તાવના જેને કોન્સ્ટિટ્યુશનલ પ્રિમેબલ કહેવામાં આવે છે, આ પ્રિમેબલમાં અત્યાર સુધીમાં કેટલી વખત એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે એ બીજો પ્રશ્ન હતો મિત્રો. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે કે પ્રસ્તાવનામાં સુધારો ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં અત્યાર સુધી માત્ર એક જ વાર સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારો છે એને 42મો બંધારણીય સુધારો કહે છે. 42મો બંધારણીય સુધારો ઈસવીસન 1976માં કરવામાં આવ્યો હતો. આ સુધારા દ્વારા પ્રસ્તાવનામાં સમાજવાદી એટલે કે સોશિયાલિસ્ટ, બિનસાંપ્રદાયિક એટલે સેક્યુલર અને અખંડિતતા એટલે ઇન્ટિગ્રિટી શબ્દ ઉમેરવામાં આવ્યો હતો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં કલાકો પસાર કરો છો પણ સાચો રસ્તો હજુ મળ્યો નથી? હવે તૈયારી બનાવો સ્માર્ટ જીપીપી લર્નિંગ એપ સાથે. એક જ એપમાં વિડિયો લેક્ચર્સ, એઆઈ સિનેમેટિક વિડિયોઝ, ટેસ્ટ સિરીઝ, નોટ્સ અને સતત પ્રેક્ટિસ. જ્ઞાન વધારવાની સાથે તમારા સપનાઓને આપો નવી દિશા. આજે જ ડાઉનલોડ કરો જીપીપી લર્નિંગ એપ, કારણ કે જીપીપી है तो सब कुछ मुमकिन है. તો મિત્રો આ બીજો પ્રશ્ન છે કે ભારતીય બંધારણની જે પ્રસ્તાવના છે, જે પ્રિમેબલ છે, એમાં અત્યાર સુધીમાં કેટલી વખત એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે? તેનો સાચો જવાબ છે એક જ વખત એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે. આ જે એમેન્ડમેન્ટ હતું એ 42મું એમેન્ડમેન્ટ હતું. 42nd એમેન્ડમેન્ટ જેને કહેવાય છે, 42મો બંધારણીય સુધારો જે 1976માં કરવામાં આવ્યો હતો. તો આ સુધારામાં શું કરવામાં આવ્યું? તો કે ભારતીય બંધારણની જે પ્રસ્તાવના છે એમાં સોશિયાલિસ્ટ, સેક્યુલર અને ઇન્ટિગ્રિટી આ ત્રણ શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. તો મિત્રો આ એક પ્રશ્ન એવો છે કે જેમાંથી અલગ અલગ રીતના બીજા 2-3 પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, આપણે જે પ્રશ્ન આમાં જનરેટ કર્યો છે કે પ્રિમેબલમાં પ્રસ્તાવનામાં કેટલી વખત સુધારો કરવામાં આવ્યો છે, એની જગ્યાએ એવું પણ પ્રશ્ન હોઈ શકે કે 42મો બંધારણીય સુધારો એ શેનો હતો? તો એનો જવાબ તમે આપી શકો કે ભારતીય બંધારણની પ્રસ્તાવનાનો સુધારો છે એ 42મો હતો. એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં જે 42મો સુધારો કરવામાં આવ્યો એ સુધારામાં શું કરવામાં આવ્યું, કયા શબ્દો ઉમેરવામાં આવ્યા? તો એનો જવાબ પણ તમે આપી શકો કે સોશિયાલિસ્ટ, સેક્યુલર અને ઇન્ટિગ્રિટી આ 3 શબ્દો છે એ ઉમેરવામાં આવ્યા છે. એટલે મિત્રો આપણે જે રોજ 5 પ્રશ્નો મૂકીએ છીએ એ એટલા એવા ટ્રિકી ક્વેશ્ચન હોય છે કે એમાંથી બીજા 2-3 પ્રશ્નોની ઓટોમેટિક તૈયારી તમે કરી શકો છો. એટલે આ 5 પ્રશ્નો તમે કંઠસ્થ કર્યા હોય તો એમાંથી પછી આડીઅવળી રીતે બીજા પ્રશ્નો પણ જનરેટ થઈ શકે. તો તમારા 15થી 20 પ્રશ્નોની પ્રેક્ટિસ છે એ થઈ જાય છે. અને આપણે એવા જ પ્રશ્નો ગોતી કાઢ્યા છે કે જે AIBની એક્ઝામમાં પૂછાવાની ખૂબ જ શક્યતા રહેલી છે મિત્રો.